Thank you.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ સરસ તમારી રાધાકૃષ્ણ જોડી છે.
તો તમારું નામ? સુશીલાબેન. બરાબર. સુશીલાબેન ને અત્યારે તો કાનજી કહીશ. તમારું નામ? રમીલાબેન. રમીલાબેન એટલે કે આપણી લટકાડી રાધા. આ સરસ પાત્ર એમને ભજવ્યું છે અને દરેકને ખુશ કર્યા. અને મારા દર્શકોને પણ કહીશ કે સરસ મજાનું આવું રાધા કૃષ્ણ ભજન મંડળ અને એમાં રાધા અને કૃષ્ણનું પાત્ર એમને જે ભજવ્યું છે. તો મારા દર્શક મિત્રોને કહીશ કે મારી ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે એમનું ઇન્ટરવ્યૂ એટલે કે એમના પ્રોગ્રામનું ઇન્ટરવ્યૂ ચાલે છે. તો 100% કહીશ કે તમારે ગમે ત્યારે પણ જરૂર હોય કોઈ મહિલા મંડળની અથવા કોઈ પ્રોગ્રામ હોય, બર્થડે પાર્ટી હોય અથવા સંતવાણી હોય તો દરેક જાતના પ્રોગ્રામો કરી આપે છે. તો મારા દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે મારી યુટ્યુબના માધ્યમથી 100% એમને તમે ઇન્વોલ્વ કરજો. એમનું ગામ છે નંદાસણ નવાપુરા એટલે કે મારું ગામ. અને મારા ગામમાં આવું સરસ મજાનું ભજન મંડળ છે. તો એમને 100% તમે તમારા પ્રોગ્રામોમાં ઇન્વોલ્વ કરજો. કારણ કે આમને કોઈ એવી કોઈ બજેટ નથી કે એવી કોઈ ભાવના નથી, પણ તમે જે પણ કંઈ આપો એ પોતે લઈ લે છે. અને એ પૈસા લીધા પછી એમના ઘરે કોઈ વાપરવા માટે કે એમના કોઈ ખર્ચા માટે લેતા નથી. એ પૈસાનું સરસ મજાનું પક્ષીઓ માટે અને પશુઓ માટે એક પુણ્યનું કામ કરે છે. તો 100% આ ભજન મંડળને તમારા દરેક પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરજો. કારણ કે એક શોખ સાથે, એક મજા સાથે એક પુણ્ય પણ થાય છે. તો સરસ મજાના આવા રાધાકૃષ્ણ મંડળોને આપણે ફરી એકવાર થેન્ક યુ કહીશું. કારણ કે ભક્તિ સાથે એ સેવાનું કામ કરે છે. તો આપણો આગળ પ્રોગ્રામ વધારતા પહેલાં એકવાર આ દરેક મારા નવાપુરા ગામના ભજન મંડળને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે મારો આગળનો પ્રોગ્રામ એવો છે કે આપણે થોડા જે બહેનો બાકી છે એમને પણ પ્રશ્ન કરી લઈએ. તો તમારું નામ? સુશીલાબેન. ખૂબ સરસ. સુશીલાબેન પણ આમાં ઇન્વોલ્વ છે. તો આગળની વાત મારે જે બાકી છે એમને બહેનોને પ્રશ્ન કરીને આપણે આપણો પ્રોગ્રામ આગળ વધારીશું. તમારું નામ? સુશીલાબેન. ખૂબ સરસ. સુશીલાબેન પણ આ ભજનમાં ઇન્વોલ્વ છે. તો શું કરો છો ભજનમાં તમે? બરાબર. સરસ મજાની કરતાલ વગાડે છે, ઘૂઘરા વગાડે છે અને આપણા દર્શકોને ખુશ કરે છે. તો તમારું નામ? મંજુલાબેન. મંજુલાબેન. ખૂબ સરસ. મંજુલાબેન પણ આ પ્રોગ્રામમાં એડ છે અને આ ભજન સાથે સંકળાયેલા છે. તો તમે કેટલા સમયથી આવો છો ભજનમાં? 25 વર્ષથી. ખૂબ સરસ. 25 વર્ષથી પોતે જોડાયેલા છે. તો એમને પણ આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. જરા તમારો પરિચય? આશાબેન. આશાબેન. આશાબેન પણ આ ભજન મંડળમાં ઇન્વોલ્વ થયેલા છે અને એ પોતે પણ સરસ મજાનું ગાવાનું, વગાડવાનું અને નાચગાન સાથે સરસ મજાના દર્શકોને ખુશ કરે છે. તમારું નામ જરા? ચંપાબેન. ચંપાબેન. ચંપાબેન પણ આ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ છે અને એ પણ સરસ મજાના ભજન પણ ગાય છે અને ઘૂઘરા વગાડે છે, કરતાલ વગાડે છે અને દરેક ભક્તોને મનોરંજન આપવાનું કામ કરે છે. ખૂબ સરસ. તમારું નામ? વસંતીબેન. વસંતીબેન. જરા જોરથી. બહુ સરસ મજા ભજન કરીએ છીએ. બરાબર. સરસ મજાના ભજન પણ એ ગાય છે અને મંજીરા પણ વગાડે છે, ઘૂઘરા પણ વગાડે છે અને સાથે સાથે દર્શકોને પોતે નાચ ગાન કરીને દર્શકોને રાજી કરે છે. તમારું નામ? સુભદ્રાબેન. સુભદ્રાબેન. સુભદ્રાબેન પણ આ ભજનમાં ઇન્વોલ્વ છે અને દરેક બહેનો પણ આમાં બીજા ઘણા બધા બહેનો ઇન્વોલ્વ છે. તો હવે આપણો પ્રોગ્રામ આગળ વધારતા પહેલા સરસ મજાની એક વાર કૃષ્ણ કનૈયાની જય બોલાવીશું.